ભરૂચ જિલ્લામાં ચોમાસું લંબાતા કેટલાક ખેડૂતોએ પોંકની વાવણી કરવાનું માંડી વાળતા પોંકના શોખીનોએ આ વર્ષે ખિસ્સા પર ડબલ ભાવનો ભાર પડી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વખતે લાંબા સમયગાળાનો વરસાદ અને રેલ એ નદી કિનારાના વિસ્તારને પ્રભાવિત કર્યા હતા। આના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું। આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ 1500 થી વધુ હતો તે વધીને 4000 જેટલો થયો હતો। આમાં ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો, પરંતુ આ તરફ વાવણી ખરીદીનો ભાવ ઊંચકવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને ચડ્યો। દર વર્ષે જે પોંકની કિંમત 500 પ્રતિ કિલો હતી તે જ આજે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે। આથી આવનાર પોંક ખાનાર પ્રેમીઓ નિરાશ પણ થયા હતા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાથી આવું છું। મારું નામ પાર્થ પટેલ છે। દર વર્ષે આમ સુરત જવાનું તો અવારનવાર રહેતું જ હોય છે, પણ ભરૂચ આવી એટલે પોક તો સાંભળે જ આપણે। પોક ખાવા માટે ઊભું રહેવું જ પડે। સમથિંગ દર વખતની જોઈને 500 થી 600 રૂપિયા કિલો પોકનો ભાવ હોય છે। આ વખતે સમથિંગ 1000 થી 1100 રૂપિયા કિલો છે ભાવ, એટલે આમ થોડું કહી શકીએ તો વ્યાજબી નહીં કહી શકાય, પણ આપણે પોક ખાવા માટે તો ઊભું રહેવું જ પડે છે। કોઈ પણ કારણોસર પાણીના તંગીથી આ રીતે પોકનો ભાવ વધી ગયો છે। પણ મારું નામ સુરેશભાઈ અંબુભાઈ ઠાકોર। આજે તમને વાણીના ભાવ વિશે થોડી વાત કરવા માંગુ છું। આપણે જોઈએ કે દર વર્ષે વાણીનો ભાવ 1500-2000 હોય છે। તેના કારણે આ ફેરી ખેડૂતોને 4000-3500 લગીનો ભાવ મળ્યો છે। અતિવૃષ્ટિના કારણે કેટલા ખેડૂતો બનાવી નથી શક્યા, જેના બનાવ્યો તેને આ ફેરી હારામાં હારો ભાવ મળ્યો છે, જેથી કરીને આજે માર્કેટની અંદર 1000 થી 1200 રૂપિયા ભાવનો કિલોનો ભાવ વેચાય છે।